પોરબંદરમાં બોખીરામાં આવાસ યોજના સામે મહાનગરપાલિકાના તંત્રએ 30 વીઘા જેટલી જમીન પરનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। જોકે અમુક દબાણ દૂર થયા બાદ સ્થાનિકો દ્વારા રજૂઆત થતાં તેઓનો માલસામાન મકાનમાંથી કાઢવાનો સમય આપવામાં આવ્યો હતો। પોરબંદરના બોખીરાથી આવાસ યોજના તરફ જતા રસ્તે મહાનગરપાલિકાની અંદાજે 30 વીઘા જગ્યામાં કેટલાક વર્ષોથી અનેક ઇસમોએ ગેરકાયદેસર દબાણ કરીને બાંધકામો ખડકી દીધા હતા। તેથી આ બાંધકામ સરકારી જમીન ઉપર હોવાથી દૂર કરવા માટે વારંવાર સૂચનાઓ આપવામાં આવી હતી। અત્યાર સુધીમાં અનેક નોટિસ આપવાની સાથોસાથ છેલ્લા 20 દિવસ પહેલા અંદાજે 25 દબાણકર્તાઓને વ્યક્તિગત રીતે નોટિસ આપીને જગ્યા સ્વેચ્છાએ ખાલી કરવા જણાવ્યું હતું। આમ છતાં તેઓએ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી ન હતી। ત્યારે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સવારના સમયે પોલીસને જાણ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી સહિત મહાનગરપાલિકાનો સ્ટાફ અને પીજીવીસીએલની ટીમ જોડાઈ હતી। આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આજરોજ પોરબંદર મહાનગરપાલિકાની અંતર્ગત બોખીરાના સર્વે નંબર 175 કે જે પોરબંદર મહાનગરપાલિકાના હસ્તક છે એની અંતર્ગત અગાઉથી નોટિસો આપીને દબાણ દૂર કરવા માટે સૌને જાણકારી આપી હતી અને આજરોજ એનું 175 સર્વે નંબર ડિમોલિશનની કામગીરી આજ સવારથી શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધી એકાદ બે મકાનો જેટલા હાલ દૂર કર્યા છે અને બાકીના મકાનો ખાલી કરી ટૂંક સમયમાં એનું ડિમોલિશન ની કામગીરી કરવામાં આવશે। અંદાજિત અત્રે 175માં 15 થી 20 જેટલા દબાણો હશે અને દબાણોમાં નાની દુકાનો, કાચા પાકા મકાનો પણ છે અને અમુક લોકોએ કમ્પાઉન્ડ વોલ નાના વંડા બનાવીને પણ કુલ સર્વે નંબર 175 સર્વે નંબર જે છે એનું ક્ષેત્રફળ 45,000 ચોરસ મીટર જેટલું છે કુલ, બરાબર। એમાંથી જે તમે જોઈ શકો એ પ્રમાણે હાલ આમ અને પરફેક્ટ હું તમને ના કહી શકું, પણ જમીન જે ખુલ્લી થશે તમને જાણ થઈ જશે। અંદાજિત કિંમત કેટલી આજે જે ડિમોલિશન અંદાજિત કિંમત હવે યાર સોરી, પોરબંદર જે મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં જે નાગરિકો છે એ તમામને એક રિક્વેસ્ટ છે અને એક અપીલ પણ છે કે શક્ય હોય એટલું ઝડપી રોડ રસ્તાના દબાણો કરેલા હોય અથવા તો કોઈ સાર્વજનિક પ્લોટ અથવા તો સરકારી જમીન ઉપર અથવા તો કોર્પોરેશનની જમીન ઉપર કોઈ પણ પ્રકારના રહેણાંકના હેતુ કે વાણિજ્યિક હેતુ કે કોઈ કોમર્શિયલ બીજા કોઈ પણ હેતુ માટે એને કોઈ કામગીરી કરેલી હોય, કાચું હોય કે પાકું હોય, તે તાત્કાલિક પોતાની રીતે સ્વેચ્છાએથી દૂર કરીને અન્યથા કોર્પોરેશનને ફરજ પડશે એ દબાણો દૂર કરવામાં આવે। 175 સર્વે નંબરમાં જે હતા એમાંથી જે રહેણાંકના મકાનો હતા એમને ખાલી કરવા માટે એક ટૂંક સમય આપ્યો છે, ખાલી કરી નાખશે એના પછી એની પણ ડિમોલિશનની કામગીરી થઈ જશે। પેલો પ્રશ્ન કે હવે જે દબાણો દૂર થતા જાય છે, જ્યાં દબાણો દૂર થઈ રહ્યા છે ત્યાં ફરી પાછા દબાણો ન થાય એના માટે શું કામગીરી? એક તો જે કોર્પોરેશન પોતાના હદ વિસ્તારમાં દબાણો દૂર કરી રહી છે તો એનું નિયમિતપણે અમારા જ કર્મચારીઓ દ્વારા એક સ્થળ નિરીક્ષણ થતું હોય છે, ફિલ્ડ વર્ક તરીકે પણ અને એના ઉપર અમે ધ્યાન રાખતા હોઈએ કે કોઈ નવા દબાણો શક્ય હોય ત્યાં સુધી ના થાય। તેમ છતાં પણ જો કોઈ એવું ફરીથી પુનઃ દબાણ ઊભું થઈ જશે તો એના પણ અમે કદાચ ખૂબ ઝડપથી નોટિસ કાયદેસરની પ્રોસિજર ફોલો નહીં કરીને એનું દબાણ પણ અમે દૂર કરી દઈએ। મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આસામીઓને વ્યક્તિગત રીતે નોટિસ આપવા છતાં સ્વેચ્છાએ દબાણ દૂર કર્યા નથી, તેથી કરોડો રૂપિયાની સરકારી જમીન ઉપર દબાણ દૂર કરવાની કાર્યવાહી થઈ છે। જોકે 4 સ્થળોએ દબાણ દૂર કર્યા બાદ સ્થાનિકો દ્વારા તેમના મકાનો ખાલી કરવા મુદતની માંગ કરતા તેઓને મુદત આપવામાં આવી હોવાનું મનપાના અધિકારીઓએ તેમ પણ જણાવ્યું હતું અને મુદત પૂર્ણ થયે ફરી ડિમોલિશનની કામગીરી હાથ ધરશે તેવું પણ જણાવ્યું હતું। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।